નમસ્કાર મિત્રો, હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે ઉપસરપંચ દ્વારા જે આરસીસી રોડ બનાવ્યો છે તેમાં ગેરરીતિ થઈ હોવાની તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી સહિત અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી હતી. પણ જે હળવદ તાલુકાના નવા ઈસનપુર ગામે જે આરસીસી રોડ બન્યો છે તે સાંસદ સભ્યોની ગ્રાન્ટમાંથી વર્ષ 2024-25ની અંદર 3 લાખના ખર્ચે બન્યો છે. સાંસદ સભ્યોની ગ્રાન્ટ હોય, ધારાસભ્યની ગ્રાન્ટ હોય કે પછી અન્ય કોઈ ગ્રાન્ટ હોય, જે પણ ગ્રાન્ટ હોય, પરંતુ તેની યોગ્ય રીતે દેખરેખ થાય, એનું મોનિટરિંગ થાય, એ ગુણવત્તાવાળો બને છે કે કેમ, તેમાં સિમેન્ટ એટલી જ નાખે છે, કપચી એટલી જ નાખે છે, રેતી એટલી જ નાખે છે, લોખંડ એટલું જ નાખે છે, એ બધી જવાબદારી જે તે વિભાગની છે, એટલે કે તાલુકા વિકાસ અધિકારીના છે. તાલુકા વિકાસ અધિકારીની સાથે એમના સહકર્મચારીઓ બાંધકામ શાખા એમાં આવેલી છે. આ બાંધકામ શાખામાં જે ઇજનેરો હોય, આ ઇજનેરોની જવાબદારી છે. હવે આપણે ઇજનેરની વાત કરીએ તો હળવદ તાલુકા પંચાયતમાં હાલમાં 2 થી 3 મારી ધ્યાનમાં છે ત્યાં મુજબ 2 થી 3 જે ઇજનેરો છે, સાથે જ 2 થી 3 રોજમદારો પણ છે. એટલે ટોટલ 4 થી 5 હું જ્યારે પણ બાંધકામ શાખાની મુલાકાત લઉં ત્યારે 4 થી 5 ખુરશીઓ ભરી હોય. એટલે આ બધા કર્મચારીઓ જ હોય, કારણ કે કર્મચારી વગર તો કોઈ કર્મચારીની ખુરશીમાં બેઠું ન હોય. એટલે 4 થી 5 કર્મચારીઓ હોય તેવું લાગે છે. અને આ 4 થી 5 કર્મચારીઓ હોય અને ગુણવત્તાયુક્ત કામગીરી ન થાય તો કોની જવાબદારી? તાલુકા વિકાસ અધિકારીએ આજ લૂલો બચાવ કર્યો. કઈ રીતે લૂલો બચાવ કર્યો એ પણ હું તમને કહું. હળવદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી છે, તેઓને આ બાબતે આપણે પૂછ્યું હતું કે નવા ઈસનપુર ગામે જે આરસીસી રોડ બન્યો છે તેમાં ગેરરીતિ થઈ છે. નવા ઈસનપુર ગામના ઉપસરપંચે મુખ્યમંત્રી સહિત તમને પણ રજૂઆત કરી છે, તમે શું કાર્યવાહી કરી? એમના જવાબથી તમને આશ્ચર્ય થશે. એમણે કીધું કે હું જે અહીંયા તાલુકા વિકાસ અધિકારી તરીકે સેવા આપું છું એને માત્ર ને માત્ર 6 મહિના થયા. હવે તાલુકા વિકાસ અધિકારી સાહેબને કદાચ ખબર નહીં હોય કે એમની પાસે જે અરજી આવી છે તે 30/11ની આવી છે. એટલે 30/11 આજે 15 તારીખ થઈ, એટલે લગભગ 15 જ દિવસ થયા. સાથે જ જે રોડ બન્યો છે તેને 2 થી 3 મહિના થયા હોવાની જાણકારી મળી છે. 2 મહિના માંડ થયા છે મને જે જાણકારી છે, પણ હું 3 મહિના કહું. હવે સાહેબ તમે 6 મહિના થયા તો તાલુકા વિકાસ અધિકારી તરીકે સેવા આપો છો, એને રજૂઆત થઈને 15 દિવસ થઈને રોડ બન્યો, એને 2 મહિના થયા કે 3 મહિના થયા, તોય તમે એમ કહો છો કે મને રજૂઆત મળી છે મારે માત્ર 6 મહિના જ નોકરી થઈ. એટલે ક્યાંક ને ક્યાંક તમે જે આ કોન્ટ્રાક્ટર હોય એનો લૂલો બચાવ કરો છો. તેની સાથે સરપંચ જો આમાં સંડોવાયેલા હોય, જે ગેરરીતિ થઈ છે તેમાં, તો સરપંચનો તમે લૂલો બચાવ કરો છો. સાથે જ તેમાં તલાટી કમ મંત્રી સંડોવાયેલા હોય તો તેઓનો પણ તમે લૂલો બચાવ કરો છો. અને તમે પોતાની જવાબદારીમાંથી છટકો છો. બીજી વાત હું કહું તો તમે છટકો છો, કારણ કે તમારી જવાબદારી છે કે ગામમાં યોગ્ય રીતે જે ગુણવત્તાયુક્ત કામગીરી થાય. તમારા પહેલાના જે તાલુકા વિકાસ અધિકારી હતા તે ગામોગામ અલગ અલગ વિસ્તારની મુલાકાત લેતા હતા. મેં પ્રત્યક્ષ રીતે જોયું છે કામગીરી કેવી રીતે થાય. એની પહેલાના જે તાલુકા વિકાસ અધિકારી હતા તેઓ પણ અલગ અલગ જગ્યાએ ગામમાં મુલાકાત લેતા હતા અને કામની ગુણવત્તાની ચકાસણી કરતા. હવે તમે કરતા હોય કે ન કરતા હોય મને ધ્યાનમાં નથી, કદાચ તમારા 6 મહિના થયા એટલે કદાચ ન મને ખ્યાલ હોય. પરંતુ જે પ્રકારે તમે પોતાનો લૂલો બચાવ કરો છો કે મારે 6 મહિના થયા, પણ 6 મહિના પણ ઘણા બધા કહી શકાય. ઘણા બધા ગામોમાં વિકાસ થાય છે અને વિકાસના કામની તમે જો દેખરેખ રાખો અને યોગ્ય રીતે જો ચકાસણી કરો તો લોકોને સારી એવી સુવિધા અને સારો લાભ પણ મળી શકે. પરંતુ તમને વાસ્તવિક સ્થિતિની ન ખબર હોય, પરંતુ તાલુકા વિકાસ અધિકારી ગામની અલગ અલગ ગામોની મુલાકાત લે અને જે ગામમાં કામ થતા હોય વિકાસના તે ચકાસણી કરે કે ગુણવત્તાવાળા થાય છે કે કેમ. આ તો ઉપસરપંચે રજૂઆત કરી. અને હાલ તો તાલુકા વિકાસ અધિકારી જે કહી રહ્યા છે કે મારે માત્ર 6 મહિના થયા અને કામગીરી અંગે શું કહી રહ્યા છે આવો જાણીએ. સર્વપ્રથમ તો તાલુકા વિકાસ અધિકારી હળવદ તરીકે હું છેલ્લા 6 મહિનાથી અત્રેના તાલુકામાં ફરજ બજાવું છું. જે આપે વાત કરી એ મુજબ નવા ઈસનપુર ગામે ઉપસરપંચની એક ફરિયાદ સીએમ ઓફિસમાં કાર્યાલયમાં થયેલી છે. જેમાં કામનું નામ એવું છે કે સ્વામિનારાયણ મંદિર ચોકથી મગન નારાયણની દુકાન સુધી સીસી રોડનું કામ છે. સાંસદશ્રીની ગ્રાન્ટમાંથી વર્ષ 2024-25 અંતર્ગત આ કામ મંજૂર થયેલું છે, જેની વહીવટી પ્રોસેસ સંપૂર્ણ પૂરી થયેલી છે અને તાંત્રિક મંજૂરી કે જે પણ આપવાનું છે એ બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેર દ્વારા આપી દેવામાં આવેલ છે અને કામ પણ સ્થળ ઉપર પતી ગયેલ છે. હવે કામ થયા પછી
તારીખ 30/11/2025ના રોજ અત્રેની કચેરી એક ઉપસરપંચની લેખિત સાદી અરજીમાં એક ફરિયાદ મળેલી છે. એ બાબતે બાંધકામ શાખાના અધિક મદદનીશ ઇજનેરને તપાસ મારા તરફથી સોંપી દેવામાં આવેલ છે. હવે બાંધકામ શાખાએ જે ફોરવર્ડ કરવાનો છે લેટર એ ગ્રામ પંચાયતના સરપંચને જ કરવો પડશે, કારણ કે આ વસ્તુ જે છે એ ગ્રામ પંચાયત કામ જે એજન્સી રાખીને કરતી હોય છે. એટલે સરપંચ અને તલાટી બંનેને સંયુક્ત એક લેટર મારી સહીથી એટલે કે તાલુકા વિકાસ અધિકારીની સહીથી ત્યાં ગ્રામ પંચાયતને લખી દેવામાં આવ્યો છે. ત્યાંથી જે અહેવાલ આવશે એના ઉપરથી તપાસ પૂર્ણ કરવામાં આવશે. કેટલા રૂપિયાના ખર્ચે 3 લાખનું એસ્ટિમેટ બનાવવામાં આવેલ છે અને 3 લાખનો સીસી રોડ ત્યાં બની ગયો. કઈ એજન્સી દ્વારા બનાવવામાં આવ્યો હતો? એજન્સી ગ્રામ પંચાયત પોતે નિમણૂક કરતી હોય છે. અત્રેની કચેરી દ્વારા કોઈ પણ પ્રકારની એવી એજન્સીની નિમણૂક કરવામાં આવેલ નથી. અને તપાસમાં ગેરરીતિ સામે આવશે તો તલાટી અને સરપંચ પર કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં? તપાસના અંતે પુરવાર થઈ શકે, અત્યારે કહેવું ઉચિત નથી.